તો હું હાલે ડાયરો આજ તો સવારમાં ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને આપણે દરરોજની જેમ નીકળી ગયા હતા મંદિર જવા. મંદિરે જઈને કરી નાખો ભોળાનાથનો અભિષેક ને ત્યાંથી નીકળી ગયા હતા કોલેજ જવા માટે. હવે હું તમને એક વાત કહું, અમારે કોલેજે જેટલી મહેનત નથી કરવી પડતી ને એટલી તો કોલેજે જવા મહેનત કરવી પડે. તમે જોવો ખાલી. અચ્છા, હમકો સિખા રહ્યા. પછી તો આપણે ટાઈમ ટેબલ જોઈને વહી ગયા હતા ક્લાસની અંદર ને ત્યાં થોડુંક ભણી લીધું. ત્યાં તો આપણો ભાઈબંધ કે આપણે ખાવું સમોસા પાવ, તો એને સમોસા પાવ ખાઈને અહીંયા જો ડાગલા ડુગલી દોરી હતી સેન્ડવિચ ઉપર. હવે આ 3% ખીસડ ખાયા આમાં ડાયસું કરે છે, તમે જોવો તો ખરા. ત્યારબાદ આપણા ભાઈબંધનો ફોન તૂટી ગયો, તો જોવો તમે ખાલી ટફન તૂટ્યું એમ તો વાંધો ન થાય. તમને તમારું મુબારક છે, મને મારી ઝૂંપડીનો નશો છે, બાકી રાણો રાણાની રીતે ભાઈ. ત્યારબાદ આપણે કોલેજે રમી લીધી હતી કેરમ ને કેરમ રમીને આપણે નીકળી ગયા હતા ઘર તરફ આવવા માટે. તમે જોઈ લો આ વ્યૂ. પછી તો આપણે જવાનું થયું હતું બહાર, તો નીકળી ગયા હતા બહાર ને આપણને દરરોજ ટ્રેન દેખાઈ જાય. પછી તો આપણે વિદાય કરી દીધી ટ્રેનને દરરોજની જેમ. પછી ત્યાંથી નીકળી ગયા હતા ઘર તરફ આવવા માટે. ઘરે આવીને આપણે દરરોજની જેમ કરી લીધા દીવાબત્તી ને દીવાબત્તી કરીને આજે જમવામાં હતા થેપલા, મરચાં, ચટણી, ચા અને દહીં. તો જમી લીધું. આ હતો આજનો નાનકડો દિવસ. ફરી મળીએ નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે.